નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરીએ છીએ. પ્રકરણ 4, ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. પરંતુ આ પ્રકરણની શરૂઆત કરતાં પહેલાં ફરી પાછું આપણે એક વખત પ્રકરણ 1 થી 3 જે આપણે શીખી ગયા છીએ એમના વિશે થોડીક માહિતી મેળવી લઈએ. બરાબર? તો પ્રકરણ 1ની અંદર આપણે શું શીખ્યા હતા ત્યારથી આપણે સ્ટાર્ટ કરીએ. બરાબર? પ્રકરણ 1 જેનું નામ છે ચાલો ઇતિહાસ જાણીએ, એટલે કે ઇતિહાસ જાણવા માટેના જે સ્ત્રોત છે એમની અંદર વાત કરી હતી. બરાબર? તો ઇતિહાસ જાણવા માટેના સાધનો ક્યાં ક્યાં હોય છે, ક્યાં ક્યાં સ્ત્રોત હોય છે? તો કે ઇતિહાસ જાણવા માટે આપણે જૂના જે અવશેષો આપણને પ્રાપ્ત થયા હોય છે એમના આધારે આપણે ભૂતકાળમાં કેવા રીત રિવાજ હતા, કેવી સંસ્કૃતિ હતી, કેવી પ્રણાલિકાઓ હતી, કયું નાણું છે અસ્તિત્વમાં હશે, આવી બધી માહિતી છે આપણે મેળવી શકીએ છીએ. બરાબર? હવે ઇતિહાસ જાણવા માટે આ સિવાય આપણને તામ્રપત્ર, અભિલેખો, શિલાલેખો આ બધા પરથી પણ આપણને માહિતી પ્રાપ્ત થાય છે. બરાબર ને? પરંતુ આ જે માહિતી આપણને પ્રાપ્ત થાય છે એ માહિતી કેટલા વર્ષ જૂની છે એ જાણવા માટે આપણે શું કરવું જોઈએ? એ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે માહિતી કેટલા વર્ષ જૂની છે, એ અવશેષો કેટલા પ્રાચીન છે એ જાણવા માટે કાર્બન ડેટિંગ પદ્ધતિ અને ઇપિગ્રાફી પદ્ધતિ છે અસ્તિત્વમાં છે. તો એમના પરથી આપણે આપણો ઇતિહાસ છે જાણી શકીએ છીએ. બરાબર? આ સિવાય આપણે ઘણી વખત છે વર્તમાનપત્રની અંદર પણ વાંચતા હોઈએ છીએ કે પ્રાચીન સમયની અંદર કેવા રીત રિવાજ હતા, ત્યારના લોકો કેવા કપડાં પહેરતા હતા, વગેરે વગેરે. બરાબર? તો અહીંયા આપણને ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોતમાં વર્તમાનપત્ર, અભિલેખ, તામ્રપત્ર, આ ઉપરાંત સિક્કાની અંદર પંચમાર્ક સિક્કા આવે છે, જે આ પંચમાર્ક સિક્કાઓના ચિત્ર આપણને અહીંયા આપેલા છે. બરાબર? આ ઉપરાંત આપણે ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ, તો એમના વિશે પણ માહિતી મેળવી હતી કે આ ઉપરાંત આટલી પદ્ધતિ તો છે જ ઇતિહાસ જાણવા માટેની કે અભિલેખો છે, તામ્રપત્ર છે, સિક્કા છે, તો ત્યાંથી તો આપણને માહિતી પ્રાપ્ત થાય જ છે. પરંતુ આ સિવાય પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને વિદેશી પ્રવાસીઓ જે ભારતની અંદર આવ્યા હતા અને ભારતની મુલાકાત લઈ અને ભારતની જે સંસ્કૃતિ છે, ભારતના જે રીત રિવાજો છે, આપણી જે પ્રણાલિકાઓ છે એમના વિશે એમણે પુસ્તક લખ્યા હતા. તો એમના પરથી પણ આપણને માહિતી પ્રાપ્ત થાય છે. તો આવા જે પ્રવાસીઓ કોણ કોણ આવ્યું હતું ભારતની અંદર? બરાબર? તો ભારતની અંદર મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુએનસ્વાંગ વગેરે જેવા મુસાફરો છે ભારતની અંદર આવ્યા હતા અને એમણે જે પ્રવાસ વર્ણન લખ્યું છે એમના પરથી પણ આપણને આપણો ઇતિહાસ છે પ્રાપ્ત થાય છે. બરાબર? તો પ્રથમ જે પ્રકરણ છે ચાલો ઇતિહાસ જાણીએ, એની અંદરથી આપણને આટલી બધી સરસ મજાની માહિતીઓ પ્રાપ્ત થઈ છે. અને ખાસ એની અંદરથી આપણે શીખ્યા સાલવારી, કે ઈસવીસન અને ઈસવીસન પૂર્વે એટલે શું? બરાબર? તો પહેલાં આપણે જે વર્ષ હતા એની અંદર આપણે આગળ ઈસવીસન ન લગાડતા, પછીથી અમુક વર્ષો પછીથી ઈસવીસન છે લગાવવામાં આવે છે. તો એની પાછળનું રીઝન શું? તો કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના જે વર્ષો છે એ બધામાં આપણે ઈસવીસન લગાડીએ છીએ, પણ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના જે વર્ષો છે ત્યાં આપણે ઈસવીસન લગાવતા નથી. બરાબર? એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં, ઉદાહરણ તરીકે આપણે ઈસવીસન પૂર્વે શબ્દ વાપરતા હતા. બરાબર? આ રીતે તો આ સરસ મજાની માહિતી આપણે શીખ્યા હતા. હવે બીજા પ્રકરણની અંદરથી આપણને શું શીખવા મળ્યું હતું? તો કે બીજા પ્રકરણમાં આદિમાનવથી સ્થાયી જીવનની સફર, એટલે કે પહેલા પ્રકરણની અંદર આપણે ઇતિહાસ ક્યાંથી જાણીએ છીએ એમના વિશે માહિતી મેળવી, જ્યારે બીજા પ્રકરણની અંદર હવે આ જે આદિમાનવ છે એટલે કે પ્રાચીન સમયમાં જે મનુષ્ય હતા એમને આદિમાનવ તરીકે ઓળખવામાં આવતા હતા. બરાબર? તો આદિમાનવ છે કેવું જીવન જીવતો?
આદિમાનવ એ ભટકતું જીવન છે જીવતો હતો. તો ધીમે 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 કાળક્રમે એમ કહી શકીએ કે આદિમાનવે ભટકતું જીવન છોડી અને સ્થાયી જીવનની શરૂઆત કરી. બરાબર. તો એવા કયા સંજોગો હતા કે જેથી કરીને આદિમાનવે છે સ્થાયી જીવનની શરૂઆત કરી? તો કે આદિમાનવ છે સૌ પ્રથમ ભટકતું જીવન જીવતો ત્યારે પોતે ભટકતું જીવન જીવતો એની પાછળનું કારણ શું હતું? તો કે આદિમાનવ છે ધન ધાન્ય આદિથી પરિચિત ન હતો. ફળફળાદિ ખાઈ શકાય એવો ખ્યાલ એમનામાં ન હતો. એ કેવો હતો? તો કે માંસાહારી હતો. નાના નાના જે પ્રાણીઓ છે એમનો શિકાર કરી અને પોતે પોતાનું પેટ ભરતો. તો પ્રાણીઓની પાછળ દોડતા 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 ક્યારે સાંજ પડી જાય એમને ખબર જ ના રહેતી અને કેટલું અંતર કપાઈ જાય એ પણ ખબર ન પડતી. તો એ જ્યાં પહોંચ્યો હોય અને સાંજ ઢળે ત્યાં, બરાબર, સાંજ ઢળી ગઈ હોય ને એ જે જગ્યાએ હોય ત્યાં જ પોતે છે રાતવાસો કરી લેતો. તો આ રીતે શિકાર કરવા માટે અને પોતાનું પેટિયું રળવા માટે એમણે ભટકતું જીવન જીવવું પડતું. પછી ધીમે ધીમે છે એ પથ્થરના ઓજારો છે બનાવવા લાગ્યો. પછી ચક્રની શોધ થઈ, અગ્નિની શોધ થઈ અને ચક્રની શોધ થતાં, અગ્નિની શોધ થતાં એમના જીવનમાં સારું એવું પરિવર્તન આવે છે. શું પરિવર્તન આવે છે? તો કે ચક્રની શોધ થઈ અને અગ્નિની શોધ થઈ. બરાબર. તો અગ્નિની શોધ થતાં એમને ખ્યાલ આવ્યો કે આપણે જે કાચું માંસ ખાઈએ છીએ એ કાચું માંસ છે એમની જગ્યાએ એને પકવીને ખાઈએ તો વધારે મીઠું લાગે. પછી ખેતીની શોધ થઈ એટલે એમણે નદી કિનારે સ્થાયી વસવાટની શરૂઆત કરી. કારણ કે ખેતી કરવા માટે શેની જરૂર પડે? તો સૌથી અગત્યનું છે ખેતી કરવા માટે પાણીની જરૂર પડે. બરાબર. તો પાણી આસાનીથી ક્યાં એમને મળી રહે? તો એ નદી કિનારે જેમને આસાનીથી પ્રાપ્ત થવાનું છે. તો એટલા માટે એમણે નદી કિનારે વસવાટ કર્યો અને ત્યાં એમને ખેતીની શરૂઆત કરી. ખેતીની શરૂઆત થતાં પોતે ધન ધાન્ય આદિથી પરિચિત થયો, ફળફળાદિથી પરિચિત થયો અને પોતે પોતાના ખોરાકમાં એનો ઉપયોગ કરતા થયો. આમ નવી નવી શોધ થતાં આદિમાનવ છે ભટકતું જીવન છોડી અને સ્થાયી જીવનની શરૂઆત કરે છે. બરાબર. પછી બદલાતું પર્યાવરણ, એ ટોપિક એની અંદર આપણે જોયો હતો કે જેમ જેમ સમય આગળ વધતો જાય છે તેમ તેમ પરિસ્થિતિ, પર્યાવરણ એ પણ બદલતું જાય છે. ગઈકાલે જે બાબત હતી એની એ જ બાબત ભવિષ્યમાં પણ રહેશે એવું આપણે કહી ના શકીએ. શું કામ? કારણ કે કાળક્રમે છે બધું બદલતું જતું હોય છે. નવી નવી ટેકનોલોજી આવતા, નવી નવી શોધખોળ થતાં આપણે છે અપનાવીએ છીએ. પછી આવે છે સ્થાયી જીવન અને સ્થાયી જીવનમાં એમના ભોજન, રહેઠાણ, પોશાક કેવા હતા એમના વિશે આપણે વાત કરી હતી. અહીંયા આપણને એક સરસ મજાનો ટેબલ આપેલું છે. અનાજ, રહેઠાણ, ઓજાર અને પ્રાણી, પછી સ્થળ. તો આ ક્યાંથી પ્રાપ્ત થયું છે એમના વિશેની માહિતી છે. બરાબર. પછી મહેરગઢ નામનું સ્થળ છે પ્રાપ્ત થયું છે જે હાલ પાકિસ્તાનમાં છે, ભારત દેશની અંદર નથી. બરાબર. પરંતુ આ પ્રાચીન સમયનું શહેર છે કે જે સમયે ભારત પાકિસ્તાન એક હતા. અફઘાનિસ્તાન દેશ છે, નેપાળ છે, એ બધા ભારતનો હિસ્સો હતા. એ સમયની વાત છે. બરાબર. પરંતુ હાલમાં આ મહેરગઢ છે પાકિસ્તાનની અંદર આવેલું છે. તો આ મહેરગઢ ઉપરથી પણ એ સમયના રહેઠાણ કેવા હશે, એ સમયે લોકો છે કેવો ખોરાક ખાતા હશે, કેવા કપડાં પહેરતા હશે, આ ઉપરાંત મૃત્યુ પછીનું એમનું જીવન કેવું હતું એમના વિશેની પણ માહિતી પ્રાપ્ત થાય છે. પછી ત્રીજું પ્રકરણ હતું પ્રાચીન નગર અને ગ્રંથ. આપણને ઘણા બધા પ્રાચીન નગરો છે પ્રાપ્ત થયા છે, ખોદકામ કરતા છે એમના અવશેષો છે પ્રાપ્ત થયા છે અને ગ્રંથ. તો આ બધા પરથી પણ આપણને આપણો ઇતિહાસ કેવો હશે એમના વિશેની માહિતી મળે છે. બરાબર. તો એમાં સૌથી અગત્યના બે સ્થળ મળ્યા છે. એક છે હડપી સભ્યતાનું હડપ્પા અને બીજું છે મોહેજો-દડો. બરાબર. તો મોટાભાગની સંસ્કૃતિ છે એ સિંધુ નદીના કિનારે વિકસેલી અને પાંગરેલી જોવા મળે છે. તો હડપા અને મોહેજો-દડો આ બે નગરો જે આપણને મળ્યા છે તો એમની નગર રચના કેવી હતી? બરાબર. તો એમ કહી શકાય કે આધુનિક જે નગરો છે, અત્યારના જે નગર છે
એને મળતી આવતી હતી. અથવા તો એમ પણ કહી શકીએ કે કદાચ આપણે એમાં આ જે હડપ્પા અને મોહેંજો-દડોના જે આ શહેરો છે એમાંથી આપણે વિચાર લીધો હશે કે એ સમયમાં આવી સરસ નગર રચના હતી, તો આપણે પણ આવા નગર સુંદર આયોજિત સુઆયોજિત નગર છે આપણે બનાવીએ. બરાબર. તો એ સમયના નગર કેવા હતા? બરાબર. તો એ સમયના નગર છે અત્યારે જેમ આપણે કાટખૂણે શેરીઓ મળે છે એવી જ રીતની સરસ મજાની બાંધણી હતી. પછી અત્યારની જે આપણે ગટર વ્યવસ્થા છે કે ઘરનું પાણી છે મુખ્ય ગટરમાં થઈ અને પછી બારોબાર છે નીકળી જતું હોય, તો એ રીતે ત્યારે પણ એવું હતું. પછી મકાનો છે ઊંચા ઓટલા પર બાંધેલા હતા. શું કામ? કારણ કે કદાચ વધારે વરસાદ થાય, પૂર આવે, હોનારત થાય, બરાબર, તો મકાનની અંદર પાણી ન ઘૂસી જાય ઘરની અંદર, એટલા માટેથી મકાનો છે ઊંચા ઓટલા પર હતા બનાવેલા. અને જે મુખ્ય દરવાજો છે એ શેરીની અંદરના ભાગમાં પડતો હતો. બીજું, જાહેર સ્નાનાગાર પણ આપણને પ્રાપ્ત થયું છે, જે મોહેંજો-દડોમાંથી પ્રાપ્ત થયું છે. તો આ જે જાહેર સ્નાનાગાર છે એ જાહેર સ્નાનાગાર આપણે જે અત્યારના સ્વિમિંગ પુલ છે એને મળતું આવે છે. સ્વિમિંગ પુલની અંદર એકી સાથે બધા નાહી શકે એ રીતનું હોય છે મોટું સ્વિમિંગ પુલ. પછી આજુબાજુમાં એકાદ બે નાની ઓરડી હોય છે કે જ્યાં આપણે કપડાં છે ચેન્જ કરી શકીએ. તો આ જે જાહેર સ્નાનાગાર છે એમાં ઉતરવા માટે બંને બાજુ પગથિયા છે અને ફરતી બાજુ નાની નાની ઓરડીઓ બનાવેલી છે કે જેથી કરીને ત્યાં કપડાં છે ચેન્જ કરી શકાય. બરાબર. તો આવી સરસ મજાની નગર રચના છે આપણને જોવા મળી. આ ઉપરાંત અનાજ રાખવા માટેના, એના સંગ્રહ કરવા માટેના અનાજના કોઠારો છે એ પણ આપણને પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત આપણને લોથલ બંદરનો ધક્કો, એટલે કે જે બંદર લોથલ નામનું જે શહેર છે એ સમયમાં મુખ્ય બંદર હશે અને ત્યાંથી મોટા પાયે વેપાર છે થતો હશે એવું માનવામાં આવે છે. અને ત્યાં એક ધક્કો, એટલે કે આપણે જે પ્લેટફોર્મ હોય ને, રેલવે સ્ટેશન પર જઈએ તો ત્યાં કેવું પ્લેટફોર્મ હોય છે ઊભા રહેવા માટે, બરાબર. ટ્રેન ઊભી રહે પછી બધા પેસેન્જર ત્યાં પ્લેટફોર્મ પર ઉતરતા હોય, પોતપોતાનો જે લગેજ હોય છે એ પણ પોતે સાથે રાખ્યો હોય, બરાબર. તો આવું જે જહાજ આવતું હોય તો એમાંથી પણ સામાન ઉતારવાનો હોય, એમાંથી લોકો પણ ઉતરતા હોય, તો એમને ઊભા રહેવા માટે એક આવું પ્લેટફોર્મ જેવું હોય છે જેને ધક્કા તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં કહેવાય છે ડોકયાર્ડ. બરાબર. પછી જે નગર છે, નગર રચના ધોળાવીરાની, આપણે ધોળાવીરા છે કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખડીર બેટ વિસ્તારમાં આવેલું છે. અને આ જે નગર છે એ નગરને 3 ભાગમાં વિભાજિત કરેલું છે, વિસ્તરેલું છે એમ કહી શકીએ. એક સિટાડલ કિલ્લો, ઉપલું નગર અને નીચલું નગર. બરાબર. પછી રાજસ્થાનનું કાલીબંગન છે, તો ત્યાં આ જે કાલીબંગન છે એમની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક તરીકે ઓળખવામાં આવે છે. પછી હડપી સભ્યતાનું આર્થિક જીવન કેવું હતું, એમનું સમાજ જીવન કેવું હતું, લોકો પશુપાલન કરતા કે નહીં, બરાબર. આ બધા વિશે આપણને માહિતી છે પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આપણે એ લોકો છે એ સમયમાં કેવો ખોરાક લેતા હશે, ખોરાકમાં શું ખાતા હશે એ પણ આપણને એમના સમાજ જીવન ઉપરથી ખ્યાલ આવે છે. પછી એ લોકો કપડાં કેવા પહેરતા હતા એ આપણે આ જે ચિત્ર છે એમના ઉપરથી જોઈ શકીએ છીએ. તો આ જે 3 પ્રકરણ છે એની અંદરથી આપણે આટલી સરસ મજાની માહિતી મેળવી હતી. આ ઉપરાંત રમકડા, તો રમકડા છે એ અમુક રમકડા ટેરાકોટા તરીકે ઓળખવામાં આવતા. તો આ ટેરાકોટા શું છે? તો ટેરાકોટા એટલે પકવેલી માટીમાંથી જે રમકડા તૈયાર કરવામાં આવે એમને ટેરાકોટા તરીકે ઓળખવામાં આવતા. આ ઉપરાંત આપણા જે પ્રાચીન ગ્રંથ છે જેમાં ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, બરાબર, તો એ બધામાંથી પણ આપણને ઇતિહાસ છે જાણવા મળે છે. તો આ હતી 1 થી 3 પ્રકરણની માહિતી. આજે આપણે નવું પ્રકરણ સ્ટાર્ટ કરીએ છીએ, પ્રકરણ 4, જેમનું નામ છે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. તો ભારત દેશની શરૂઆતની રાજ્ય વ્યવસ્થા કેવી હતી એમના વિશે આપણે એમાં જોવાનું છે. ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે.
અને આ જે માહિતી છે આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે આપણને વેદ, મહાકાવ્ય, બૌદ્ધ ગ્રંથોમાંથી આ બધી માહિતી પ્રાપ્ત થાય છે. વેદ ક્યાં ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? તમને એમના નામ છે આવડતા હોવા જોઈએ, બરાબર? 4 વેદ છે: ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ, બરાબર? ઋગ્વેદ છે એને ઋચાઓના વેદ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં 1028 સૂક્ત છે. પછી આવે છે સામવેદ. તો સામવેદ છે એને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સામવેદની અંદર સંગીતના બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, રાગ છે, લય છે, તાલ છે, એ બધા વિશેની માહિતી એમાં આપવામાં આવી છે. પછી આવે છે અથર્વવેદ. તો અથર્વવેદની અંદર લોકો છે પોતાની આજીવિકા કેવી રીતે પ્રાપ્ત કરશે, અર્થવ્યવસ્થા કેવી હશે, વેપાર કેવો હશે, એ બધાની માહિતી છે અથર્વવેદમાંથી પ્રાપ્ત થાય છે. અને પછી આવે છે યજુર્વેદ. યજુર્વેદ એટલે કામણ ટૂંપણનો વેદ એવું ઓળખવામાં આવે છે. એટલે કે આપણે જે મેલી વિદ્યા કહીએ છીએ, જાદુ કહીએ છીએ, મીઠી નજર, ભારે નજર, આવું બધું આપણે કહેતા હોઈએ છીએ ને, તો એ બધાની માહિતી આપણને યજુર્વેદમાંથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આરણ્યકો છે, એમાંથી પણ આપણને માહિતી મળે છે. ઉપનિષદો છે તો એમાંથી પણ આપણને માહિતી છે પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત મહાકાવ્ય. મહાકાવ્ય ક્યાં ક્યાં છે? ખ્યાલ છે તમને બધાને? રામાયણ અને મહાભારત, આ 2 મહાકાવ્ય છે. હવે એવું નહીં કહેતા કે રામાયણ અને મહાભારત ગ્રંથ છે, બરાબર? રામાયણ અને મહાભારત એ શ્લોકમાં લખાયેલું છે અને એ બંને મહાકાવ્ય છે, કાવ્ય તરીકેનો સંગ્રહ છે, બરાબર? એટલે કે એની અંદર કોઈ વાર્તા જેવું નથી, પરંતુ શ્લોક છે અને શ્લોકનું પછી ભાષાંતર આપ્યું હોય અને એ શ્લોકની અંદર શું કહેવા માગે છે એનો અર્થ આપ્યો હોય. પછી બૌદ્ધ ગ્રંથ છે, ત્રિપિટકો છે, આ બધામાંથી આપણને ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા છે એમના વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. પછી ઋગ્વેદકાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું. કબીલાઈ શાસન વ્યવસ્થા એટલે શું? તો પહેલાં જે નાના મોટા કબીલા જોવા મળતા ને, વણઝારા, તમને ખ્યાલ હશે. ઘણી વખત તમે કદાચ કોઈ ગુજરાતી મૂવી જોયું હશે તો તમને ખ્યાલ હોય કે એની અંદર કબીલાનો ઉલ્લેખ છે. જે વણઝારા હતા એ લોકોનો કબીલો હોય, એટલે કે 50 લોકો, 100 લોકો એક સાથે રહેતા હોય અને પોતાની રોજીરોટી માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ફરતા રહેતા હોય, બરાબર? તો આવા કબીલા સ્વરૂપનું હતું. તેના વડાને રાજન્ય કહેવામાં આવતા, જેની ચૂંટણી થતી, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. આ સમુદાયને વિશ પણ કહેવામાં આવતો. ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી. એટલે કે સૌપ્રથમ આવું કબીલા જેવું હતું અને પછી અલગ અલગ પ્રકારની રાજ્ય વ્યવસ્થા છે અસ્તિત્વમાં આવે છે. વર્તમાન સમયની આપણી રાજ્ય વ્યવસ્થા કેવી છે? તો વર્તમાન સમયની અંદર આપણે પાયાથી શરૂ કરી અને પછી કેન્દ્ર સુધી જઈએ છીએ. તમારે બીજા સેમેસ્ટરની અંદર એ ભણવામાં આવશે, બરાબર? આપણી વ્યવસ્થા ભારત દેશની અંદર કેવી રીતની વ્યવસ્થા છે સંચાલન કરવા માટેની. તો ગ્રામ્ય લેવલે ત્રિસ્તરીય માળખું આપણે કહીએ, જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત 3 સ્તર. પછી રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રી અને એમનું મંત્રીમંડળ, કેન્દ્ર કક્ષાએ વડાપ્રધાન અને એમનું પ્રધાનમંડળ હોય છે, રાજ્ય કક્ષાએ રાજ્યપાલ હોય છે, જ્યારે કેન્દ્ર લેવલે રાષ્ટ્રપતિ હોય છે. તો આ પ્રકારની આપણે ભારત દેશની અંદર રાજકીય વ્યવસ્થા છે. આ ઉપરાંત નગરપાલિકા, મહાનગરપાલિકા, નગર પંચાયત એ પણ અસ્તિત્વમાં છે. પરંતુ આ સમયે આ કબીલા પછી જે રાજવ્યવસ્થા અસ્તિત્વમાં આવી એમાં સૌપ્રથમ આવે છે જનપદ. ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ, બરાબર? કઈ જગ્યાએ થાય છે? તો કે પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સામૂહિક સમૂહોના પ્રારંભિક રાજ્યની સ્થાપના થાય, જેને જનપદ કહેવામાં આવતું. જનપદ એટલે સ્વાભાવિક રીતે જન એટલે મનુષ્ય અને પદ એટલે એક આપણે હોદ્દો જે કહીએ છીએ એવું.
તો માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન જેને જનપદ કહેવામાં આવે છે. જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો. જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી, જેમાં કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહોના રાજ્યોનો તેમાં સમાવેશ થાય છે. ત્યાર પછીનું પદ આવે છે મહાજનપદ, જે ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીની આસપાસ ભારતની અંદર જોવા મળે છે. અને એ સમયમાં ભારતમાં મહાજનપદ કેટલા હતા? તો કે 16 જેટલા મહાજનપદ જોવા મળે છે. તમે કદાચ પેલી સિરિયલ જોઈ હશે ચંદ્રગુપ્ત મૌર્ય, તો તમને ખ્યાલ હશે, બરાબર? ચંદ્રગુપ્ત મૌર્ય જે સિરિયલ છે એની અંદર એક ધનાનંદ નામનું પાત્ર આવે છે. તો ધનાનંદ છે ને એ બહુ શક્તિશાળી હતો અને આ જે મહાજનપદ છે ને એ બધા લગભગ એના અંડરમાં હતા. તો ચંદ્રગુપ્ત મૌર્ય છે એમને જો ધનાનંદ છે એમના પર આક્રમણ કરીને વિજય પ્રાપ્ત કરવો હોય તો પહેલાં તો એમને શું કામ કરવું પડે એમ હતું કે આ જે મહાજનપદ છે ને એ બધાને એક 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 કરીને 1 by 1 પોતાની ફેવરમાં કરવા પડે એમ હતા, બરાબર? તો એ સિરિયલ તમે જોજો, એની અંદર આ મહાજનપદનો ઉલ્લેખ છે, બરાબર? તો એ સમયમાં આપણને આ મહાજનપદ કેટલા જોવા મળતા? 16 જેટલા મહાજનપદ હતા. આ મહાજનપદોના કેટલાક ગણ રાજ્ય હતા, તો કેટલાક રાજાશાહી પ્રકારના પણ રાજ્ય હતા. અને આ મહાજનપદો નીચે આપણને કોષ્ટકની અંદર આપેલા છે. ચાલો જોઈએ 16 મહાજનપદ ક્યાં ક્યાં હતા. અંગ મહાજનપદ, જેની રાજધાની ચંપા હતી અને વર્તમાન સ્થાન અત્યારે ક્યાં આવ્યું છે? તો કે પૂર્વ બિહારમાં. પછી વજ્જી, એની રાજધાની વૈશાલી હતી, જે અત્યારે ઉત્તર બિહારમાં આવેલું છે. મલ, એની રાજધાની કુશીનારા હતી. હાલમાં ગોરખપુર આસપાસનો પ્રદેશ ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. પછી આવે છે કાશી, એમની રાજધાની વારાણસી હતી. આ અત્યારે હાલમાં ઉત્તર પ્રદેશમાં આવેલું છે અને વારાણસી તરીકે જ ઓળખાય છે. પછી મગધ, જે એમની રાજધાની ગિરિવ્રજ રાજગૃહ હતી અને હાલમાં આ દક્ષિણ બિહારમાં આવેલું છે. પછી કૌશલ, કૌશલનું નામ પણ તમે સાંભળ્યું હશે, ભગવાન શ્રીરામનું સાંભળ્યું છે ને નામ? ક્યાંના એ હતા? કૌશલના, બરાબર? કૌશલ નરેશ એમના પિતા છે, એમને કૌશલ નરેશ તરીકે ઓળખવામાં આવતા હતા, બરાબર? જેની રાજધાની શ્રાવસ્તી અને અયોધ્યા, વર્તમાન સ્થાન અવધ ઉત્તર પ્રદેશમાં આવેલું. તો ઓલું કેજો ઈ કૌશલ નરેશ નહીં, એન મમ્મીનું નામ કૌશલ્યા હતું એટલે એને કૌશલ નરેશ કહેવાતું ને, એને અયોધ્યા નરેશ કહેતા. કૌશલ એની રાજધાની કૌશલ હતી. કૌશલના જ કહેવાતા, એ તમને બહુ ખબર છે. એ રામાયણ જોઈ કે મેં જોઈ? મેં જોઈ. પછી વત્સ, કૌશાંબી એમની રાજધાની છે. વર્તમાન સ્થાન પ્રયાગરાજ આસપાસનો પ્રદેશ જે ઉત્તર પ્રદેશની અંદર આવેલ છે. પછી આવે છે ચેદી, એમની રાજધાની સુક્તિમતી. વર્તમાન સ્થાન યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ. વર્તમાન સ્થાન કે મધ્ય ભારતમાં આવેલું છે. પછી છે પાંચાલ, જેની રાજધાની અહિછત્ર કામ્પિલ્ય. વર્તમાન સ્થાન બદાયુ બરેલી આસપાસનો પ્રદેશ છે જે ઉત્તર પ્રદેશમાં આવેલો છે. પછી સુરસેન મહાજનપદ, રાજધાની એમની મથુરા હતી. વર્તમાન સ્થાન મથુરા પાસેનો પ્રદેશ જે ઉત્તર પ્રદેશમાં આવેલ છે. પછી કુરુ, રાજધાની ઇન્દ્રપ્રસ્થ. વર્તમાન સ્થાન દિલ્હી અને મેરઠ આસપાસનો પ્રદેશ. ત્યાર પછી 12મું મહાજનપદ છે અસ્મક, એમની રાજધાની પૌડન્યા. વર્તમાન સ્થાન ગોદાવરી નદીના કિનારે આવેલું છે. આ ઉપરાંત અવંતી, રાજધાની ઉજ્જયની જે માળવાનો પ્રદેશ છે. પછી મત્સ્ય, જે વિરાટનગર રાજધાની છે. જયપુર રાજસ્થાન પાસેનો પ્રદેશ છે. પછી ગાંધાર, જેની રાજધાની તક્ષશિલા છે. પેશાવર અને રાવલપિંડી આસપાસનો પ્રદેશ. અને છેલ્લું છે આ મહાજનપદ એ છે કંબોજ, એમની રાજધાની લાજપુર અને નૈઋત્ય કાશ્મીર આસપાસનો પ્રદેશ
છે. બરાબર. તો આ રીતે આપણને એ સમયમાં 16 મહાજનપદ છે જોવા મળતા હતા. જે આપણને પાલી ભાષામાં લખાયેલ અંગુત્તર નિકાય ગ્રંથ છે એની અંદરથી આપણને આ 16 મહાજનપદનો ઉલ્લેખ છે પ્રાપ્ત થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં નકશા દ્વારા આપણે આ જે 16 મહાજનપદ છે એમને આપણે સમજીશું. ઓકે, થેન્ક યુ.